આજે આપણે ખજૂર અને લીંબુનું અથાણું બનાવીશું. તે માટે મેં 1 કિલો ખજૂર લીધો છે, 1 કિલો લીંબુ, 1 કિલો ખાંડ લીધી છે, 200 ગ્રામ આસાર મસાલો લીધો છે. આમાંથી આપણે 20 ગ્રામ કાશ્મીરી મરચું પાવડર નાખીશું. હવે આપણે બધા લીંબુનો રસ પણ કાઢી લઈશું. હવે આપણે લીંબુનો રસ છે તે કાઢી અને ગળી લીધો છે. હવે આપણે તેમાં ખાંડ નાખી દઈશું. ખાંડ છે તેને આ રીતે આપણે ઓગાળી લેવાની છે. આ રીતે ફેરવતા જવાનું છે એટલે ખાંડ છે તે ઓગળી જશે. હવે આપણી ખાંડ છે તે એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. કાશ્મીરી ચટણી પાવડર નાખીશું, હવે આપણે આસાર મસાલો નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે વરિયાળી નાખી દઈશું. એ પણ મિક્સ કરી દઈશું. હવે આપણે તેમાં ખજૂર નાખી દઈશું. હવે ખજૂર છે તે એકદમ સરસ મિક્સ કરી દઈશું. હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે દિવસમાં 2 થી 3 વાર આપણે આ રીતના ફેરવશું. આવી રીતના 3 દિવસ કરવાનું. પછી અથાણું છે તે બરણીમાં ભરી દેવાનું. હવે આપણું ખજૂર લીંબુનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.